ઘણા લોકોને બીજગણિતનું નામ સાંભળીને જ ડર લાગે છે. પણ વિચારો, જો આ કોઈ અઘરો વિષય નહીં, પણ એક નવી જ ભાષા હોય તો? એક એવી ગુપ્ત ભાષા જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઘણા રહસ્યો ખોલી શકે છે. ચાલો, આજે આપણે આ ભાષા શીખવાનો પ્રયત્ન કરીએ. આ સવાલ તો બધાને થતો જ હોય છે નહીં, કે અચાનક ગણિતમાં આ એક્સ અને વાય ક્યાંથી આવી ગયા? કોઈક સિક્રેટ કોડ જેવું લાગે, ખરું ને? પણ ગભરાવાની જરૂર નથી. આજે આપણે સાથે મળીને આ કોડને તોડીશું અને સમજીશું કે આ એક્સ અને વાય ખરેખર તો કેટલા કામના છે. તો ચલો, આ ભાષાને એકદમ શરૂઆતથી સમજીએ. જેમ કોઈ પણ ભાષા શીખવા માટે પહેલાં એના મૂળાક્ષરો શીખવા પડે, બસ એ જ રીતે આપણે અહીં પણ ચલ અને અચલ જેવા મૂળભૂત ઘટકોથી શરૂઆત કરીશું. તો આપણા આ પહેલા ભાગમાં આપણે બીજગણિતના જાણે કે મૂળાક્ષરો અને શબ્દો શીખીશું. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ બીજગણિતીય પદાવલી એટલે કે એલ્જેબ્રિક એક્સપ્રેશન આખરે છે શું અને શેનાથી બને છે. જુઓ, એકદમ સહેલી ભાષામાં કહીએ તો પદાવલી એટલે બીજું કંઈ નહીં, પણ સંખ્યાઓ, અક્ષરો અને ગણિતની નિશાનીઓનું એક મિશ્રણ. જેમ કે 4x + 5. અહીં x એ ચલ છે, જેની કિંમત કંઈ પણ હોઈ શકે છે, એ બદલાતી રહે. જ્યારે 4 અને 5 એ અચલ છે, એમની કિંમત ફિક્સ જ રહે. ચાલો, આને જરા વધુ સારી રીતે સમજીએ. આપણી સામે આ એક પદાવલી છે, 7xy - 5x. જેમ કોઈ મિકેનિક એન્જિન ખોલીને એના ભાગોને સમજે છે, બસ એ જ રીતે આપણે આના ટુકડા કરીને જોઈએ કે અંદર શું છે. હવે જુઓ, પદાવલીમાં જે પણ ભાગ સરવાળા કે બાદબાકીની નિશાનીથી છૂટો પડે એને કહેવાય પદ. તો આપણી આ પદાવલીમાં જો 7xy આપણું પહેલું પદ છે અને -5x એ બીજું પદ છે ને. એકદમ સહેલું. સારું, હવે પદ તો સમજાઈ ગયા. હવે આ પદોમાં અક્ષરની આગળ જે આંકડો ગુણાયેલો હોય ને એને કહેવાય સહગુણક. એટલે કે 7xy માં સહગુણક છે 7 અને -5x માં સહગુણક છે -5. એ બતાવે છે કે આપણી પાસે x ચલ કેટલી વાર છે. હવે એક બહુ જ અગત્યની વાત સમજીએ. જે પદોના પાછળના અક્ષરો અને એની ઘાત બિલકુલ એક સરખા હોય, જેમ કે 7x અને 14x, એને કહેવાય સજાતીય પદો. અને જેમાં અક્ષરો અલગ હોય, જેમ કે 7x અને 7xy, એને કહેવાય વિજાતીય પદો. અને આમ સમજો, 5 સફરજનમાં 2 સફરજન ઉમેરી શકાય, પણ 5 સફરજનમાં 2 નારંગી ના ઉમેરી શકાય, બરાબર ને? બીજગણિતમાં પણ બસ આ જ નિયમ છે. સરવાળો કે બાદબાકી ફક્ત ને ફક્ત સજાતીય પદોનો જ થાય. ટૂંકમાં આ સજાતીય પદોને ઓળખવા એ બીજગણિતના વ્યાકરણનો પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. ખૂબ સરસ. હવે આપણે બીજગણિતના શબ્દો તો શીખી લીધા, તો હવે એ જોવાનો સમય છે કે એના પ્રકાર કેટલા હોય છે. મતલબ કે એમાં કેટલા પદ છે એના આધારે એને શું કહેવાય. આ વર્ગીકરણ એકદમ સીધું છે. જો પદાવલીમાં ખાલી એક જ પદ હોય તો એને કહેવાય એકપદી, 2 પદ હોય તો દ્વિપદી, અને જો 3 પદ હોય તો એને કહેવાય ત્રિપદી. અને બહુપદી તો એક મોટો શબ્દ છે, જેમાં એક કે તેથી વધુ પદવાળી કોઈ પણ પદાવલી આવી જાય. આ નામોથી આપણને પદાવલીની રચના તરત જ ખબર પડી જાય છે. ઓકે, તો હવે આપણે શબ્દો ઓળખતા શીખી ગયા, એના પ્રકારો પણ જોઈ લીધા. તો હવે વારો છે એના વ્યાકરણનો. મતલબ કે આ પદાવલીઓનો સરવાળો અને બાદબાકી કેવી રીતે થાય એ શીખવાનો. અને અહીંયા પાછો પેલો ગોલ્ડન રૂલ યાદ કરવાનો છે, જે ક્યારેય નથી ભૂલવાનો. ફક્ત અને ફક્ત સજાતીય પદોનો જ સરવાળો કે બાદબાકી થાય. આ નિયમ જ સરવાળા બાદબાકીનો પાયો છે. સરવાળો કરવાની એક મસ્ત અને સહેલી રીત છે આ. અહીંયા સ્ક્રીન પર જુઓ. બધા x² વાળા પદો એકની નીચે એક, xy વાળા એક સાથે અને y² વાળા પણ એક સાથે ગોઠવી દીધા છે. આમ કરવાથી શું થાય? એકદમ ક્લિયર દેખાય કે કોનો સરવાળો કોની સાથે કરવાનો છે. ભૂલ થવાનો ચાન્સ જ નહીં અને ગણતરી એકદમ સહેલી બની જાય. યાદ રાખજો, સિદ્ધાંત એક જ છે, સરખી વસ્તુઓ જ ભેગી થાય. ચાલો હવે થોડું આગળ વધીએ. સરવાળા બાદબાકી તો આવડી ગયા. હવે વારો છે ગુણાકારનો, જે એનાથી પણ વધુ પાવરફુલ છે અને પદાવલીઓને જોડવાની એક નવી રીત શીખવે છે. ખબર છે, ગુણાકારની એક મજાની વાત શું છે? બીજગણિતમાં એ ખાલી કોઈ નિયમ નથી, એને આપણે જોઈ પણ શકીએ છીએ.
જેમ કે m ગુણ્યા n એટલે શું? એ m લંબાઈ અને n પહોળાઈવાળા લંબચોરસનું ક્ષેત્રફળ છે. આ રીતે એને દ્રષ્ટિથી સમજવાથી કોન્સેપ્ટ મગજમાં બરાબર બેસી જાય છે. એક પદીનો ગુણાકાર કરવો તો એકદમ રમતવાત છે. બસ 2 સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ 1, આગળના આંકડાઓનો ગુણાકાર કરો. અહીં 4 ગુણ્યા 5 એટલે થરા 20. સ્ટેપ 2, સરખા અક્ષરોની જે ઘાત છે એટલે કે ઉપરનો નાનો આંકડો એનો સરવાળો કરી દો. x અને x² મળીને x³ થરા. એ જ રીતે y અને y² મળીને y³ થરા. બસ આવી ગયો જવાબ 20x³ y³. હવે જો કૌંસની બહાર એક પદ હોય અને અંદર એકથી વધુ પદ હોય તો ત્યારે કામમાં આવે છે વિભાજનનો નિયમ. આનો મતલબ સિમ્પલ છે. બહારવાળા પદને કૌંસની અંદર બેઠેલા દરેક પદ સાથે વારાફરતી ગુણવાનું. આ ઉદાહરણમાં જુઓ. 3x પહેલા 5y સાથે ગુણાશે અને પછી એ જ 3x 2 સાથે પણ ગુણાશે. એક પછી એક બધાને પોતાનો ભાગ મળશે. ઓકે, તો અત્યાર સુધી આપણે બેઝિક નિયમો જોયા. પણ હવે વાત કરીએ કેટલાક પાવર ટૂલ્સની. આ એવા જાદુઈ શોર્ટકટ્સ છે જે આપણો સમય અને મહેનત બંને બચાવશે. અને ગણિતની દુનિયામાં આને કહેવાય છે નિત્યસમ. ચાલો એક ચેલેન્જ લઈએ. શું 99નો વર્ગ મતલબ કે 99 ગુણ્યા 99 કોઈપણ કાગળ પેન વગર ખાલી મનમાં જ ગણી શકાય? લાગે છે ને અઘરું, પણ હમણાં જોજો નિત્યસમ આને કેવી રીતે ચપટીમાં સોલ્વ કરી દેશે. ચાલો આ પ્રોબ્લેમને જોવાની રીત બદલીએ. આપણે 99ને 100 ઓછા 1 તો લખી જ શકીએ ને, બરાબર? તો એનો મતલબ 99નો વર્ગ બરાબર 100 ઓછા 1નો વર્ગ. બસ આ નાનકડો ફેરફાર જ આખો ખેલ બદલી નાખશે. અને આ રહ્યું એ જાદુઈ ટૂલ. આ એક સ્ટેન્ડર્ડ નિત્યસમ છે. a ઓછા bનો વર્ગ બરાબર aનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ. આ ફોર્મ્યુલા a અને bની કોઈ પણ વેલ્યુ માટે કામ કરે છે. અને આપણા કેસમાં a એટલે 100 અને b એટલે 1. હવે જુઓ આ કેટલું સહેલું થઈ ગયું. બસ આપણે તો ખાલી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની છે. 100નો વર્ગ એટલે 10,000, 2 ગુણ્યા 100 ગુણ્યા 1 એટલે 200, અને 1નો વર્ગ તો 1 જ થાય. હવે સિમ્પલ 10,000 માઇનસ 200 વત્તા 1. જવાબ આવ્યો 9,801. જોયું? ક્યાંય લાંબા ગુણાકારની જરૂર પડી? બિલકુલ નહીં. સ્ક્રીન પર જે દેખાય છે એ 3 સૌથી કોમન અને કામના નિત્યસમ છે. આ બીજગણિતના બેઝિક શોર્ટકટ્સ છે. જો આ યાદ રહી જાય તો મોટા અને અઘરા લાગતા દાખલા પણ ફટાફટ સોલ્વ થઈ જાય. ટૂંકમાં નિત્યસમ એટલે ગણિતના સ્માર્ટ શોર્ટકટ્સ જે અઘરા દાખલાને સહેલા બનાવે છે અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની નવી જ રીતો બતાવે છે. તો હવે આપણે બીજગણિતની ભાષા શીખી ગયા, એના નિયમો પણ સમજ્યા અને એના પાવરફુલ શોર્ટકટ્સ પણ જોયા. તો સવાલ એ છે કે આ નવા જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરી શકાય? ગણિતના કોયડા ઉકેલમાંથી માંડીને સાયન્સના મોટા સિદ્ધાંતો સમજવા સુધી એની શક્યતાઓનો કોઈ અંત નથી. જરા વિચારી જોજો.